टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર જામનગરમાંથી જન્માષ્ટમીના પર્વ નિમિત્તે એસટી વિભાગ વધારાની બસો દોડાવશે। દ્વારકા માટે એસટી વિભાગ દ્વારા વધારાની 16 બસ મૂકવામાં આવી। 14 થી 19 ઓગસ્ટ દરમિયાન દ્વારકા માટે વધારાની બસ સેવા શરૂ થશે। તહેવારોને ધ્યાનમાં રાખીને એસટી વિભાગ દ્વારા આગોતરું આયોજન, મુસાફરોની સુવિધા અને પ્રવાસ સુગમ બને તે માટે વિશેષ આયોજન। બસના સંચાલન માટે 59 જેટલા કર્મચારીઓને ફરજ પર મુકાયા। એસટી વિભાગે દ્વારકા, બેટ દ્વારકા, જૂનાગઢ, જામનગર, હર્ષદ સહિતના સ્થળો માટે બસોની ફાળવણી કરી। તો આ તમામ બસોના સંચાલન માટે પૂરતો સ્ટાફ પણ ફાળવવામાં આવ્યો, જેમાં 25 ડ્રાઈવર, 25 કંડક્ટર, 4 સુપરવાઇઝર અને 5 મિકેનિક મળી કુલ 59 જેટલા કર્મચારીઓને ફરજ પર મૂકવામાં આવ્યા। પર્વ નિમિત્તે અમે દ્વારકા ડેપોથી અલગ અલગ જગ્યા માટેની એક્સ્ટ્રા બસનું આયોજન છે એ કરવામાં આવેલ છે। અંદાજે 18 થી 20 બસ, આમ તો 16 થી 20 બસ, 4 બસ અમે સ્પેરમાં રિઝર્વ રાખી છે અને 16 બસથી સંચાલન છે અમે કરવાના છીએ। પેસેન્જરો દર વખતની જેમ દ્વારકા એ યાત્રાધામનું સ્થળ છે। હાલમાં વરસાદ પણ સારો પડ્યો છે એટલે પબ્લિક છે એ દ્વારકાધીશના દર્શને પ્રમાણમાં ધસારો રહેશે, એને ધ્યાનમાં રાખીને અમે વધારાની બસનું પણ આયોજન કરવામાં આવેલ છે।